છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ઝાબ ગામની ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ઝાબ ગામની ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ટીબી, HIV, હિપેટાઇટિસ અને સિકલ સેલ સહિતના રોગો અંગે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર BM ચૌહાણની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં 240થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। તબીબો અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ વહેલા નિદાન, યોગ્ય સારવાર અને આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવાના મહત્વ અંગે માહિતી આપી હતી। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના આરોગ્ય સંબંધિત પ્રશ્નોના જવાબ પણ મેળવ્યા। રૂમાલનો ઉપયોગ કરવાનો અને આપણો રૂમાલથી કે કપડાથી ઢાંકવાનું પહેલી વસ્તુ, બરાબર। આપણે પાવીજેતપુર તાલુકાની જે ઝાબ સરકારી માધ્યમિક શાળા છે ત્યાં લગભગ 200 જેવા વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે। તો એમને આ સરકારી જે પ્રોગ્રામ આપણો ટીબી પ્રોગ્રામ છે, ટીબી એલિમિનેશન પ્રોગ્રામ, સાથે સાથે HIV અને વાયરલ હિપેટાઇટિસ વિશે એમને પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી। એમના પ્રશ્નોનો પણ જવાબ કરવામાં આવ્યો હતો। એની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાદલીના મેડિકલ ઓફિસર, અહીંના CHO શ્રી તથા બીજો અન્ય સ્ટાફ અને સાથે સાથે આચાર્યશ્રી, શિક્ષકગણ બધા હાજર રહ્યા હતા અને એમને તમામ પ્રકારની આરોગ્ય વિષયક જે ઝુંબેશ છે, અત્યારે ટીબી મુક્ત ભારત અભિયાન 2026 જે ચાલી રહ્યું છે એના અંતર્ગત પણ એમને તમામ માહિતી આજે આપવામાં આવી હતી અને વધુમાં વધુ લોકો સુધી આ ટીબી વિશે અને ટીબીથી બચાવના ઉપાયો વિશેની માહિતી પહોંચે એની ચર્ચા કરવામાં આવી હતી। હું ડૉક્ટર BM ચૌહાણ, જિલ્લા ક્ષય અધિકારી, છોટાઉદેપુર।